નસવાડી નગરમાં ભૂંડોનો ત્રાસ 3 વર્ષની બાળકીને ભૂંડે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઘાયલ। માસૂમોને ટાર્ગેટ કરતા ભૂંડો ઘર આંગણે રમતા બાળકો ભયભીત તો દ્રશ્યોમાં ભૂંડોના ઝુંડ દેખાઈ રહ્યા છે। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં ભૂંડોના ત્રાસથી નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મેમણ કોલોની વિસ્તારમાં ઘર આંગણે રમતી 3 વર્ષની બાળકી ઉપર ભૂંડે હુમલો કરતા બાળકીએ બૂમાબૂમ કરતા ઘરમાં કામ કરતી પનિયારીએ બાળકીને બચાવી હતી। દરમિયાન ભૂંડે બાળકીના શરીર પર 5 થી 6 ઠેકાણે બચકા ભર્યા હોય બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ તો મેમણ કોલોનીની 4 વર્ષની બાળકીને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી। તો માસૂમ બાળકીને ભૂંડે બચકા ભરતા ભૂંડ પાલક અને ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે મહિલાઓએ રોષ વ્યક્ત કરી ભૂંડ હટાવવા માંગ કરી છે। નથી ઉમેદવાર, નથી સભ્ય, નથી સરપંચ, કોઈ જ જવાબ આપતું નથી। અમે અમારા બાળકોને પણ અહીંયા બહાર કાઢી શકતા નથી કે અમે પણ નીકળી શકતા નથી તો શું અમારે આખો દિવસ ઘરમાં જ પુરાઈ રહેવાનું? અમે બહાર નીકળે છે। કાલે મારી છોકરાની છોકરીને ભૂંડ બરાબર પકડી ગયા અને એને 4-5 ઠેકાણે બચકા ભર્યા। તાત્કાલિક એને સરકારી દવાખાને નસવાડી લઈ ગયા, ત્યાંથી ઇમરજન્સીમાં તાત્કાલિક રાજપીપળા સિવિલમાં લઈ ગયા। ત્યાં જે 2 દિવસથી ત્યાં દાખલ છે અને મારી 3 વર્ષની પોતરી છે, એને કેટલી તકલીફ થતી હશે અમને ખબર છે, માટે કોઈ જવાબ આપતું નથી અને આ ત્રાસ વહેલામાં વહેલા દૂર થાય નહીં તો પછી અમે આગળ કોર્ટમાં જવા। વકીલ બલોચ, છોટાઉદેપુર।